મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે હોળીનું પર્વ ચાલી રહ્યું છે. આ હોળીના પર્વની અંદર એક યુગની અંદર ઘણા વર્ષો પહેલા કલર માટે કેસુડા નામના વૃક્ષ, એટલે સંસ્કૃતમાં તેને પલાશ કહેવામાં આવે છે, એના ફૂલનો ઉપયોગ ખૂબ થતો. બાળકોથી માંડી જુવાનિયા સુધી એ ફૂલને ઉતારી લેતા. ફૂલને ઉતાર્યા પછી એને પાણીમાં નાખી આખી રાત પલાળવા દેતા અને એનો કલર તૈયાર કરતા. હવે એ કલર જ્યારે કોઈને છાંટવામાં આવતો ત્યારે એ કલર ઘણા સમય સુધી એમને રહેતો જતો નહીં. આ એની પ્રાથમિક વાત થઈ. પરંતુ પલાશ એ એક મહત્વનું એક વનસ્પતિ છે, અને વનસ્પતિ એ વૃક્ષના રૂપમાં છે. નાનો ક્ષુપ નથી, મોટું વૃક્ષ થાય છે. પલાશ આ યુગની અંદર હવે ધીમે 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 ખતમ થઈ રહ્યું છે. શેઢે પાળે હતા એ પણ ખતમ થઈ ગયા છે. જંગલ વિસ્તારની અંદર થોડા ઘણા વૃક્ષો આના જોવા મળે છે. અત્યારે આ સિઝનની અંદર તમે કિલોમીટરના અંતરથી પણ એને જોઈ શકો કે આ કેસુડાનું વૃક્ષ, પલાશનું વૃક્ષ ઊભું છે. સરસ મજાના ફૂલ એના ખીલેલા હોય છે. આખું વૃક્ષ લાલ પીળા રંગથી એનું એક આખું ભરાઈ ગયેલું વૃક્ષ હોય છે. હવે અત્યારે આપણે પલાશની વાત કરીએ છીએ તો પલાશની ઉપયોગિતા દર્દ પ્રત્યે કેટલી છે, કે પછી એનો સમાજ કેટલો ઉપયોગ કરે છે. ખાખરાના અર્ક વિશે તમે સાંભળ્યું હશે. ખાખરાનો અર્ક એટલે આ જે પલાશ છે એના મૂળનો અર્ક. મિત્રો, આ જયારે મૂળ લેવા જવામાં આવે છે ત્યારે એમાં વહેલી સવારે જવું પડે છે. ઝીણા એના મૂળ લેવા પડે છે, અને દિવસ ઉગ્યા પહેલા એને જેવી રીતે આપણે ધૂપેલ બનાવીએ છીએ એમ જમીનમાં નાખી ઉપર છાણાનો અગ્નિ આપી અને એનો અર્ક કાઢવામાં આવે છે. એ અર્ક આંખના માટે અપ્રતિમ ઔષધ છે. આંખના મોટા ભાગની રોગની અંદર, ખાસ કરીને વેલની અંદર એ સારામાં સારું કામ આપે છે. જ્યારે શરૂઆતની અવસ્થા હોય છે ત્યારે શરૂઆતની અવસ્થાની અંદર કેટરેક, જેને મોતિયાબિંદ કહેવામાં આવે છે, એ મોતિયો થોડા ઘણા અંશે એને નાબૂદ કરે છે. હવે બીજી વાત એ થઈ કે આ જે ખાખરાનો અર્ક જે છે એ ટૂંક સમય માટે જ વપરાય છે. મહિનાની અંદર એને વાપરી નાખવો પડે છે, વારંવાર નવો બનાવવો પડે છે. પણ એ આંખના માટે સારામાં સારું ઔષધ સાબિત થયું છે. બીજું એ છે, પણ આ પ્રયોગ એ સામાન્ય માણસથી થતો નથી. જે હું કહું છું બીજો પ્રયોગ એ, કારણ કે ખાખરાનું જે વૃક્ષ છે એનું થડિયું મોટું હોય અને એની અંદર બખોલ બનાવવામાં આવે છે, એને કાપીને પછી એની અંદર એક થોડી ટૂંકમાં વાત કહું તો સારા ફર્સ્ટ ક્લાસ પાકેલા આંબળાને ગોઠવવામાં આવે છે. પાછું એને પેક કરી દેવું પડે છે અને એને વનસ્પતિ અને છાણાનો અગ્નિ આપવો પડે છે. એ અગ્નિના સ્વેદનથી એ આંબળા બફાઈ જાય છે. એ બફાઈ ગયેલા આંબળા એનો ચવનપ્રાશ અથવા તો આખા આંબળા માણસ આરોગે તો એનું આરોગ્ય 100 વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ રહે છે. સારામાં સારું કામ કરે છે, રસાયણનું કામ કરે છે. આ વાત થઈ પલાશની. મિત્રો, પલાશ એ સામાન્ય વૃક્ષ નથી, કુદરતે આપેલું એક સારામાં સારું વૃક્ષ, માનવ જગતના કલ્યાણ માટે આપેલું છે. આ જે છે એની જાળવણી કરીએ, એને ક્યારેય કાપીએ નહીં, અને સમાજને હિતકર છે એવા વૃક્ષોનું આપણે ફરી વખત સર્જન કરીએ. જય ધન્વંતરી.